હર હર મહાદેવ મિત્રો ભૂખ્યા રહી લેજો પણ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવશો તો મિત્રો તમારું નસીબ ચમકી જશે તેમજ રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થશે કે જેથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી જશે। તો મિત્રો જો તમે આ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા એક શુભ વસ્તુ પોતાના ઘરે લાવીને રાખો છો તો મિત્રો એ જ દિવસથી તમને ચમત્કાર મળવાનું શરૂ થઈ જશે। મિત્રો જો તમને વિશ્વાસ ન થતો હોય તો ચૈત્ર નવરાત્રિ આવે એના પહેલા આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે તમે જરૂર લાવી રાખજો કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। અને મિત્રો જો તમે આ વસ્તુ પોતાના ઘરે ચૈત્ર નવરાત્રિમાં લાવતા નથી તો મિત્રો આનાથી તમારા ઘરમાં માતાજીનો વાસ થઈ શકતો નથી। પણ જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા આ એક વસ્તુ પોતાના ઘરે લાવી રાખશો તો મિત્રો માતાજી તમારા ઘરમાં દોડીને આવશે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપશે। તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણશું કે જે તમારે નવરાત્રિ શરૂ થાય એના પહેલા ઘરે આ વસ્તુ લાવવાની છે। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસો બહુ જ શુભ માનવામાં આવે છે। આથી જો તમે આ શુભ અને પાવન દિવસ ઉપર અમુક એવી શુભ વસ્તુ પોતાના ઘરે લઈને આવો છો તો મિત્રો તમારું નસીબ આખું ચમકી જાય છે અને સાક્ષાત માં દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। પણ જો મિત્રો તમે માતાજીનો વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોવ તો મિત્રો તમારે આ વિડીયોને આખો જરૂર જોવો જોઈએ। ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોને કાપીને જોતા હોય છે તો તે લોકોએ આ ભૂલ ચૂકે પણ ન કરવી જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેને આ વિડીયોનો કોઈ લાભ નહીં મળે કારણ કે મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી ગુપ્ત જાણકારી આપવાના છીએ કે જે તમને બીજા કોઈ વિડીયોમાંથી નહીં મળી શકે। તો મિત્રો હોળી પછી હવે મિત્રો નવરાત્રિની તૈયારી શરૂ થવા જઈ રહી છે। મિત્રો આ દિવસો એટલા પાવન હોય છે કે તમારી જે કાંઈ પણ મુશ્કેલી હોય તે માતાજી જલ્દી જ સમાપ્ત કરી દે છે। આથી મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિની બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે। આથી મિત્રો તમે પણ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે જરૂર લાવીને રાખજો અને અમે તમને જે રીતે ઉપાય જણાવીએ એ રીતે તમારે ઉપાય જરૂર કરી લેવો જોઈએ। તો મિત્રો એ દિવસથી જ તમારા ઘરની ગરીબી સાવ સમાપ્ત થઈ જશે કારણ કે મિત્રો શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે જો મિત્રો તમે આખું વર્ષ પૂજા પાઠ કરો છો તેમજ ઉપાય કરીને થાકી ગયા છો તો મિત્રો તમને જો કોઈ પણ ફાયદો ન થયો હોય તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિ ઉપર તમારે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ। એટલે કે મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિમાં આ એક ગુપ્ત અને પવિત્ર વસ્તુ પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ। મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ અમુક એવી ખાસ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જો એને તમે ચૈત્ર નવરાત્રિ આવે એના પહેલા પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જાય છે। મિત્રો જે કોઈ પણ માતાઓ બહેનો અથવા ભાઈઓ આ વિડીયોને જોવે છે તો મિત્રો તમે એમ સમજજો કે તમારા નસીબ બહુ જ સારા છે કે તમને આ વિડીયોની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે। આથી મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લઈને આવો છો તો મિત્રો એ જ દિવસથી તમારું નસીબ ચમકી જશે અને મિત્રો તમે દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ બની શકો છો। મિત્રો આ એક મામૂલી વસ્તુ નથી પણ આ એક બહુ જ ખાસ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે। આથી આ વસ્તુ મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જરૂર ઘરે લાવવાની છે। તો જો મિત્રો તમે પણ આ નવા વર્ષમાં પોતાના ઘરની ગરીબીને સાવ સમાપ્ત કરવા માંગતા હોવ તો મિત્રો તમારું આ સપનું જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે કારણ કે મિત્રો આ વખતની ચૈત્ર નવરાત્રિ 155 વર્ષે પછી શુભ સંયોગની સાથે આવી રહી છે।
આથી મિત્રો ચૈત્ર નવરાત્રિ આવે એના પહેલા જો તમે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લઈને આવો છો અને અમે તમને જે રીતે જણાવી એ રીતે એનો ઉપાય કરો છો તો મિત્રો એ જ સમયથી તમારા ઘરની ગરીબી સમાપ્ત થઈ જશે। તો મિત્રો આપણે આ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો આ ચેનલમાં જો તમે નવા આવ્યા હોવ તો મિત્રો આ વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે અને સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી તેમજ જય માં દુર્ગા જરૂર લખી દેજો કે જેથી કરીને માં કુળદેવીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો જો તમે નવરાત્રિ શરૂ થાય એના પહેલા કોઈ પણ દિવસે તમે આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકતી। મિત્રો ચૈત્ર નવરાત્રિ આવે એને હવે બહુ થોડા જ દિવસો બાકી રહ્યા છે તો મિત્રો તમારે આ વિડીયોને જોવામાં બહુ વાર ન લગાડવી જોઈએ। નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે આ એક પવિત્ર વસ્તુ ઘરમાં જરૂર લાવવી જોઈએ કે જેના વિશે હવે આપણે આગળ વાત કરવાના છીએ। તો મિત્રો આપણે આ ગુપ્ત વસ્તુ વિશે જાણીએ એના પહેલા અમે તમને ચૈત્ર નવરાત્રિની થોડીક માહિતી જણાવી દઈએ કે જે જાણવી બહુ જ જરૂરી છે। મિત્રો ચૈત્ર નવરાત્રિનું શુભ મુહૂર્ત તેમજ પૂજા પાઠનું શુભ મુહૂર્ત ક્યારે રહેશે અને નવરાત્રિ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તેમજ ઘટ સ્થાપના અને મિત્રો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે એના વિશે આપણે જાણીએ। તો મિત્રો આ વખતની ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા માતા છે એ હાથી ઉપર સવારી કરીને આવે છે। મિત્રો એવી માન્યતા છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન દુર્ગા માતા જો હાથી ઉપર સવારી કરીને આવે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે। મિત્રો એવું કહેવામાં આવે છે કે આનાથી આપણું જીવન સુખમય બની શકે છે અને પૂજા પાઠનો સારો એવો લાભ તમને મળી શકે છે કારણ કે મિત્રો દુર્ગામાં પોતાના ભક્તો ઉપર અપાર કૃપા વરસાવે છે। તો મિત્રો આ વખતની ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી માતાજીના અલગ અલગ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવશે। મિત્રો ચૈત્ર નવરાત્રિનું પહેલું વ્રત છે 30 માર્ચ રવિવારના દિવસે રાખવામાં આવશે અને મિત્રો છેલ્લું વ્રત 6 એપ્રિલ રવિવારના દિવસે રખાશે અને મિત્રો આ જ દિવસે કન્યા પૂજન પણ કરવામાં આવશે અને મિત્રો નવરાત્રિનું સમાપન થશે અને મિત્રો ઘટ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો 30 માર્ચના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીનું રહેશે। તો મિત્રો આ સમયમાં તમે પોતાની પૂજા અર્ચના કરી શકો છો। તો મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા અમુક એવી શુભ વસ્તુ પોતાના ઘરે લાવો છો તો માતાજી તમારાથી બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરી શકે છે। મિત્રો એવું કહેવામાં આવે છે કે જો તમે નવરાત્રિમાં આ વિશેષ વસ્તુઓ અને પોતાના ઘરે લાવીને રાખો છો તો મિત્રોમાં જગદંબા સ્વયં તમારા ઘરની રક્ષા કરવા માટે આવે છે તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે કે જે તમારા ઘરમાં ધનની વર્ષા કરી દેશે અને જે લોકો પણ ગરીબ છે તે લોકોને પણ આ નવરાત્રિમાં બહુ જ ફાયદો થઈ શકે છે। આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાથી માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ। મિત્રો જો તમે પણ લક્ષ્મી માતાના આશીર્વાદ પોતાની ઉપર પરસાવવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો। તો મિત્રો આવો હવે આપણે જ આવું પણ જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે જરૂર લાવી રાખવાની છે કે જેનાથી તમને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે મિત્રો પોતાના ઘરે માતાજીની એક લાલ રંગની ધજા પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ અને જ્યારે પણ નવમું નોરતું હોય ત્યારે મિત્રો તમારે તે લાલ ધજાને કોઈ પણ મંદિરમાં સ્થાપિત કરી દેવી જોઈએ। તો મિત્રો સમજો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ એક લાલ ધજા પોતાના ઘરે લાવો છો તો મિત્રો માતાજી તમારાથી પ્રસન્ન થઈ શકે છે। મિત્રો આ લાલ ધજા છે એ માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે કે જેનાથી માતાજી તમને બંને હાથોથી કૃપા વરસાવે છે
અને જો તમે ઉપાયો મિત્રો નવરાત્રિ આવે એના પહેલા કરી લો છો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે અને માતાજીના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે જો ચૈત્ર નવરાત્રિમાં પોતાના ઘરની ગરીબીને સમાપ્તિ કરવી હોય અને તમારે ધનવાન બનવું હોય તો તમારે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં માતાજીને અનુલક્ષીને આ ઉપાય જરૂર કરવો જોઈએ। તો મિત્રો જો તમે આ નવરાત્રિના પાવન પર્વ ઉપર ગરીબીથી છુટકારો મેળવવા માંગતા હોવ તો મિત્રો તમારે ચાંદીની કોઈ પણ સામગ્રી લઈને તમારે માતાજીને અર્પણ જરૂર કરવી જોઈએ। મિત્રો તમે જે પણ ચાંદીની વસ્તુ લો છો એને નવરાત્રિના 10મા દિવસે એને ગંગાજળથી સ્નાન કરાવીને પછી લાલ કપડામાં વીંટી શકો છો અથવા તો તેને પછી મિત્રો તમે પોતાના ઘરની ધન રાખવાની તિજોરીમાં તમે સ્થાપિત કરી શકો છો। આનાથી મિત્રો તમારા ઘરમાં આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે। તેમજ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હશે તો મિત્રો એમાં તમને લાભ થઈ શકે છે। મિત્રો ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જશે। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ નવરાત્રિના દિવસોમાં ઉપાય કરી લે છે તો મિત્રો ગરીબ વ્યક્તિ પણ અમીર બની શકે છે। મિત્રો જો તમે યોગ પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો મિત્રો નવરાત્રિના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી ગાયના ઘીનો દીવો તમારે અવશ્ય પ્રગટાવવો જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે મહાલક્ષ્મી માતાનો મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃનો તમારે જાપ કરવો જોઈએ। મિત્રો આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો હવે અમુક લોકો એવા હોય છે કે જેની પાસે પોતાનું ઘર નથી હોતું તેમજ તે ઘર લેવાનું વિચારે તો છે પણ તેની આ એક ઈચ્છા છે પૂરી થઈ શકતી નથી। આથી જો મિત્રો તમે પણ આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં પોતાનું એક ઘર ખરીદવા માંગતા હોવ તો મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા મિત્રો તમારે એક માટીનું નાનું એવું ઘર ખરીદીને લાવીને તમારે મિત્રો માતાજીને અર્પણ કરી દેવું જોઈએ। મિત્રો જો આ માટીનું ઘર તમને બહારથી કોઈ પણ જગ્યાએ ન મળે તો મિત્રો તમે જાતે પણ માટીનું ઘર બનાવીને માતાજીને અર્પણ કરી શકો છો। તો મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં માતાજીને એક માટીનું ઘર અર્પણ કરી દેશો તો મિત્રો માતાજી તમને હકીકતમાં તમારું પોતાનું ઘર લઈને આપશે। આથી તમારે આ એક મહાન ઉપાય જરૂર કરી લેવો જોઈએ। પણ મિત્રો તમે જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે તમારી પૂરી શ્રદ્ધા રાખીને ઉપાય કરવાનો છે કે જેથી કરીને માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે। તેની સાથે જ જો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં જો તમે નોકરી કરતા હોવ તો મિત્રો તમારે એ નોકરીમાં પ્રમોશન જોતું હોય અથવા તો તમારી નોકરીમાં જુઓ પગાર વધારવો હોય તો મિત્રો તમારે પોતાના ઘરે 3 શ્રીફળ જરૂર લાવવા જોઈએ અને મિત્રો આજુબાજુના કોઈ પણ મંદિરમાં એને તમારે અર્પણ કરી દેવા જોઈએ અને પછી મિત્રો તમે જોઈ શકશો કે તમને તમારી નોકરીમાં આગળ પ્રમોશન મળશે અને મિત્રો તમારા પગારમાં પણ વધારો થઈ જશે। આથી જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લેશે એને અવશ્ય ઉપાયનું ફળ મળી જશે। મિત્રો જો તમે કોઈ પણ વસ્તુનું આકર્ષણ મેળવવા માંગતા હોવ તો મિત્રો સુગંધવાળી ધૂપ અગરબત્તી તમારે લાવીને માતાજીની સામે જરૂર પ્રગટાવી જોઈએ। મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે કાંઈ પણ સમસ્યા છે અથવા તો તમારી કોઈ પણ મનોકામના હોય કે જે વર્ષો જૂની હોય કે જે પૂરી ન થતી હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો હવે અમે તમને બહુ જ ખાસ અને એક પ્રભાવશાળી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી મિત્રો તમે અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો। તો મિત્રો જુઓ આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એ દિવસોમાં મિત્રો તમારે એક લાલ સૂત્રનો દોરો પોતાના ઘરે ખરીદીને લાવવાનો છે અને મિત્રો એ દોરામાં તમારે 9 ગાંઠ વાળી દેવાની છે અને મિત્રો તમે જ્યારે પણ આ 9 ગાંઠ વાળો ત્યારે એક ગાંઠ વાળતી વખતે મિત્રો તમારે પોતાની જે પણ મનોકામના હોય એવી રીતે તમારે પોતાની 9 મનોકામના બોલવાની છે। સાથે જ મિત્રો તમારે દુર્ગા માતાનું નામનું સ્મરણ કરવાનું છે। પછી મિત્રો જો તમે આ પ્રકારે આ દોરો તૈયાર કરી લો છો તો મિત્રો તમારે આ દોરો માતા દુર્ગાને અર્પણ કરી દેવાનો છે
મિત્રો, આ ઉપાય કરવાથી તમને સાક્ષાત માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે અને તમારી 9 પ્રકારની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે. અને આ ઉપાય કરવાથી મિત્રો માતાજી તમારાથી પણ પ્રસન્ન થઈ શકે છે કે જેનાથી તમને અપાર લાભ પ્રાપ્ત થઈ શકે છે. જો મિત્રો તમે પોતાના ઘરે સુખ સમૃદ્ધિ વધારવા માંગતા હોવ તેમ જ તેઓ તમે તમારા ઘરમાં ધનને પ્રાપ્ત કરવા માંગતા હોવ તો મિત્રો તમારે કમળ ઉપર બિરાજિત હોય તેવી લક્ષ્મી માતાની મૂર્તિ અવશ્ય લાવી શકો છો. મિત્રો, આનાથી પોતાના ઘરમાં સૌભાગ્ય અને સંપત્તિનું આગમન થઈ શકે છે. અને બસ મિત્રો, તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે આ ફોટો છે ઉત્તર દિશામાં રાખવાનો છે, કારણ કે મિત્રો ઉત્તર દિશા લક્ષ્મી માતા માટે બહુ જ શુભ માનવામાં આવે છે. અને સિવાય જુઓ મિત્રો, તમે ઈચ્છતા હો કે તમારા પારિવારિક જીવનમાં કોઈ અશાંતિ કે કોઈ મુશ્કેલી ન આવે તો મિત્રો નવરાત્રી દરમિયાન તમારી 16 શૃંગારનો સામાન ખરીદીને માતાજીને જરૂર અર્પણ કરી દેવો જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં માતાજીને શૃંગારની વસ્તુ અર્પણ કરે છે તો એના પારિવારિક જીવનમાં જે કાંઈ પણ સમસ્યા ચાલતી હોય એ જલ્દીથી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, પરિવારમાં કોઈ બહુ મોટો ઝઘડો ચાલી રહ્યો હોય તેમજ એક માણસને કોર્ટ કચેરીના મામલામાં ફસાઈ જવું પડતું હોય અથવા તો એ માણસને જો છૂટાછેડાનો ડર હોય તો મિત્રો ઉપાય તમારા માટે બહુ જ કારગર સાબિત થઈ શકે છે. માતાજીની કૃપાથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ પાછી આવી શકે છે અને જે કંઈ પણ મુશ્કેલી હોય એ પણ સમાપ્ત થઈ જાય છે. અને જો તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમે જે પણ શૃંગારની વસ્તુ માતાજીને અર્પણ કરવા જઈ રહ્યા છો એ શૃંગારની વસ્તુઓ છે એ વાસ્તવિક હોવી જોઈએ. એટલે કે મિત્રો, માર્કેટમાં અત્યારે ઘણી બધી એવી કેમિકલ વાળી ડુપ્લિકેટ વસ્તુ મળતી હોય છે, પણ જો મિત્રો તમે માતાજીને એ વસ્તુ અર્પણ કરો છો તો તે સાચી જ હોવી જોઈએ કે જેનાથી આની અસર મિત્રો તમારી ઉપર પણ સકારાત્મક રીતે પડી શકે છે અને તમને સાક્ષાતમાં કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં હજી એક ખાસ ઉપાય છે કે જે તમે અવશ્ય કરી શકો છો. મિત્રો, તમે આ ચૈત્ર નવરાત્રિમાં ચાંદીના સિક્કા પણ લાવી શકો છો અને માતાજીને અર્પણ કરી શકો છો. મિત્રો, આ પણ એક બહુ જ ખાસ ઉપાય માનવામાં આવે છે કે જે તમારે અવશ્ય કરવો જોઈએ. મિત્રો, હવે અમે તમને એક એવો ઉપાય જણાવીએ છીએ કે જે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં જરૂર કરવો જોઈએ અને જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે. મિત્રો, શાસ્ત્રોમાં એક મોરપીંછને બહુ જ ખાસ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. જો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં સરસ્વતી માતાની પ્રિય વસ્તુ મોરપીંછ અને પોતાના ઘરે સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુઓ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવે છે. અને જો તમારા ઘરમાં કોઈ બાળક એવું હોય કે જે ભણવામાં વધારે ધ્યાન ન આપતું હોય તો મિત્રો તમારે આ ઉપાય સરસ્વતી માતાને અનુલક્ષીને જરૂર કરવો જોઈએ કે જેનાથી મિત્રો એ બાળકનો વિકાસ થઈ શકે અને તેની માનસિક શક્તિ પણ વધી શકે છે. મિત્રો, આ ઉપાય કરવાથી એ બાળકને માત્ર ભણવામાં જ સફળતા નથી મળતી પણ તે બાળકની આગળ વધુમાં વધુ પ્રગતિ થઈ શકે છે અને તે દરેક ક્ષેત્રમાં હારી શકતો નથી. તેની સાથે જ મિત્રો આ મોરપીંછ છે પોતાના ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે અને જે પણ તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગેલી હોય અથવા તો નકારાત્મક ઉર્જા હોય તો તે સમાપ્ત થઈ જાય છે. આથી મિત્રો, જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં મોરપીંછ ઘરે લાવો છો તો મિત્રો તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થાય છે અને માતાજીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, હવે એક આપણે ખાસ અને ઉત્તમ ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં જરૂર કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય એ છે કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસોમાં કરી શકો છો.
મિત્રો તમારે કેળનો છોડ લાવીને પોતાના ઘરે જરૂર વાવવો જોઈએ. મિત્રો જો તમે પોતાના ઘરના આંગણામાં કેળનો છોડ વાવો છો અને રોજ તેને જળ અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા જીવનમાં એક સારો એવો બદલાવ લાવી શકે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે કેળના વૃક્ષમાં સ્વયં લક્ષ્મી માતા તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે. આનાથી મિત્રો તમારા ઘરમાં ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પ્રગતિ થઈ શકે છે. અને જે કોઈ પણ ઘરના સભ્યો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તેને આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેને આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આપણે બીજા એક ખાસ વસ્તુ વિશે જાણીએ કે જે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં જરૂર પોતાના ઘરે લાવવી જોઈએ. મિત્રો એ વસ્તુ છે એ ચાંદીનો કાચબો છે. મિત્રો આ ચાંદીનો કાચબો છે એ આપણા ઘરમાં સુખ, શાંતિ અને ધન વૈભવ લાવે છે અને તેની સાથે જ ધન સંપત્તિની વૃદ્ધિ આનાથી થઈ શકે છે. કારણ કે મિત્રો આ ચાંદીની કાચબાને માતાજીનું એક પ્રતીક માનવામાં આવે છે. તો જો મિત્રો તમે આ વસ્તુ પોતાના ઘરે લાવો છો તો તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. અને મિત્રો અમે જે પણ વસ્તુ તમને આગળ જણાવી એને જો તમે પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમને સાક્ષાત માતા દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.